દરરોજ એક એવી વિષય સાથે અમે તમારી સામે હાજર થઈએ છીએ કે જે તમને અસર કરે છે, જે તમારી આજુબાજુમાં ઘટે છે. અને આજે એવો મુદ્દો છે કે જે દરેક મા બાપની ચિંતાનો વિષય છે. આમ કાળઝાળ મોંઘવારીના જમાનામાં જ્યારે બાળકને ભણવા માટે મોકલે છે તો સૌથી પહેલી ચિંતા એ વાતની હોય છે કે ફીસ કેમ ભરવી, કારણ કે એક છેડો ભેગો કરો ત્યાં બીજા તૂટે છે. અને આ બધાની વચ્ચે સ્કૂલો, ગુજરાતના અત્યારના વર્તમાન સમયમાં સ્કૂલો રીતસરની દુકાનો બની ગઈ છે અને સ્કૂલને એક વ્હાઇટ કોલર ધંધો બનાવી દેવામાં આવ્યો છે. મા બાપની સૌથી વધારે ચિંતા એ વાતની હોય છે કે બાળકોના ફીના નામે કેટલી લૂંટ થશે, કેટલા પૈસા આપવા પડશે, એનું ગણિત લગાવવામાં એક મધ્યમ વર્ગના મા બાપ સતત ચિંતામાં હોય છે. અને આ જ ચિંતા વધારી રહ્યું છે ગુજરાતનું શિક્ષણ વિભાગ, કારણ કે એફઆરસી ગુજરાતમાં અનેક તામઝામો એના માટે કર્યા, કાગળ પરના વાઘ તૈયાર કર્યા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અને આ અલગ વાસ્તવિકતાને જાણવા માટે સૌથી પહેલાં તમારે એ જોવું પડશે કે ગુજરાતમાં સરકાર કંઈક અલગ કહે છે અને સ્કૂલો કંઈક અલગ કરે છે. સ્કૂલોને અને સરકારને કોઓર્ડિનેશન નામની કોઈ વ્યવસ્થા દેખાતી નથી, કારણ કે સરકારે એક કાયદો લાવ્યો, એક નિયમ લાવ્યો કે દીકરીઓને ભણાવવાની છે સાહેબ ગુજરાતમાં. અને દીકરીઓને ભણાવવા માટે, પ્રોત્સાહન આપવા માટે સરકારે નક્કી કર્યું કે ચલો હવે સરકારે કોઈ પણ જાતની ફીસ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં આપણે લેવાની નથી થતી. જે એક્ઝામ ફી હોય છે એની વાત ચાલે છે. પરંતુ સુરતની સ્કૂલો કે જે રાજ્યના શિક્ષણ મંત્રીના ગામની સ્કૂલો છે, એ જ શહેરમાં સ્કૂલો બેફામ રીતે શિક્ષણ ફી ઉઘરાવી રહી છે, પરીક્ષા ફી ઉઘરાવી રહી છે અને એની સાથે સાથે લેટ ફી પણ ઉઘરાવે છે. સૌથી પહેલા જુઓ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલી એ તસવીરો, એ વિઝ્યુઅલ્સ કે જેમાં દેખાય છે કે શિક્ષણને કેવી રીતે આ લુખ્ખાઓએ, આ માફિયાઓએ હાટડી બનાવી દીધી છે. ओरिजिनल एलसी, फिर वो एफिडेविट करने की जरूरत नहीं? एफिडेविट नहीं, आप लेके आ जाओ. एफिडेविट भी नहीं. और 6,000 रुपये 6,500 तक लेके आइएगा. 6,500. हाँ, उतना मान के चलिएगा. लेके आइएगा 6,500 तक लेके आइएगा. ओके, ठीक है ठीक है. और इसमें फीस कितना होता है? इसका लेट फीस के साथ 6,000 होगा. 6,000. हाँ. ओके ओके, उसमें थोड़ा बहुत कम नहीं हो सकता? नहीं अभी क्या अभी इनकी क्या रेगुलर बच्चे का भरते ही है. तो रेगुलर बच्चे का कितना होता है? तो फिर ऐसा हो तो नेक्स्ट ईयर ट्राई करें. हाँ? रेगुलर बच्चे का कितना होता है? रेगुलर बच्चे मतलब प्राइवेट सेक्टर में जो भी बाहर से आते हैं ना रेगुलर, हाँ हाँ. उनको हम लोग 5,000 लेते हैं. अभी तो लेट फीस के साथ आपको बोल रहा हूँ क्योंकि ओके, मतलब अगर मान लो कि बच्ची यहाँ पे पढ़ रही है आपकी स्कूल में, स्कूल फीस के हिसाब से तो मेरे ख्याल से 16,000 कुछ आएगा फीस. खाली एग्ज़ाम का? नहीं, एग्जाम डायरेक्ट स्कूल के हिसाब से प्राइवेट फीस लगती है. ओके. स्कूल ज्वाइन होके एग्जाम देंगे तो वो स्कूल फीस जो लगता है ना, ट्यूशन फीस, हाँ हाँ. वो 16,000 है. प्राइवेट तो 10માનું આ એક્ઝામ આપવી છે. ડોક્યુમેન્ટમાં શું શું જોઈશે એટલે મેં એ પૂછવા આવ્યો. એમની નોર્મલ માર્કશીટ જોઈશે, ઓકે જોઈશે. ઓકે. અને ફીસ કેટલી હશે સાહેબ? 400 રૂપિયા. છોકરી છે ને? છોકરી છે. લઈ આવો તો ટ્રાય કરી. ફી કેટલી? 400 રૂપિયા. ઓકે સર, હું લેતો આવું. અને આ સુરતની વાસ્તવિકતા છે સાહેબ. ગુજરાતમાં શિક્ષણની મોટી મોટી વાતો થાય છે, દીકરીઓને ભણાવવાની વાતો થાય છે. અને તમારી આસપાસમાં પણ નાનું એક બાળક જ્યારે સ્કૂલમાં પણ નથી જતું, પ્રી સ્કૂલમાં જાય છે, એની ફીસ પણ જો 50,000, 60,000, 70,000 રૂપિયા હોય તો એ ચિંતાનો વિષય તો છે. કારણ કે આ સ્કૂલના નામે જે ચાલતી ધંધાની હાટડીઓ છે, એક બાજુ સરકારી સ્કૂલોને પડતા પાટિયા અને બીજી બાજુ ખાનગી સ્કૂલોનો રાફડો. આ સમસ્યા જો તમારી આસપાસ પણ છે, જો તમે પણ એનો ભોગ બન્યા છો, તમને પણ સતાવે છે ચિંતા કે મારા બાળકની ફીસ કેમ ભરવી, તો જોડાઓ મારી સાથે, કરો ફોન અને તમારો અવાજ સરકાર સુધી પહોંચાડો. અને આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. મારી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસના નેતા પાર્થવરાજ કઠવાડિયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ જોડાયા છે. ગુજરાતના દર્શકોને પણ અમે કહીએ છીએ કે જોડાઓ અભિયાનમાં, કારણ કે જો તમે બોલશો તો તમારો અવાજ લોકો સુધી પહોંચશે, સરકાર સુધી પહોંચશે. અને હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ,
તમારી પાસે આવીશ, પરંતુ સૌથી પહેલા હરદીપભાઈ મારી સાથે એક કોલર જોડાયા છે. હરદીપભાઈ, સ્વાગત છે આપનું. શું કહેવા માંગો છો અને ક્યાંથી બોલો છો? હું હરદીપભાઈ બોલું, પાટણા ભાલથી. ક્યાંથી બોલો છો? પાટણા ભાલ. જી જી, બોલો બોલો. મારો પ્રશ્ન એ છે કે શિક્ષણને છે ને ધંધો બનાવી દીધો છે. અને આપણે બીજો પ્રશ્ન એ તો કે જે સાયકલો દીકરીઓને મળે છે ને એને બારોબાર વેચવાનું કૌભાંડ ચાલે છે. એ મારો પ્રશ્ન છે. ઓકે, ઠીક છે સાહેબ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા. આવી રીતે પોતપોતાની વ્યથા, પોતાની વાતો જણાવી રહ્યા છે. રસિકભાઈ જોડાયા છે મારી સાથે, વધુ એક કોલર. રસિકભાઈ, ક્યાંથી બોલો છો અને શું કહેવા માંગો છો? હેલો. હા જી રસિકભાઈ, બોલો બોલો. હા, હવે આ એફઆરસી શિક્ષણ જગત બે ખરેખર મિલી ભગત છે કે લોકોને લૂંટવા જ બેઠા છે. ત્યારે આમાં કઈ વ્યવસ્થા થશે ખરી? ગરીબ માણસોના છોકરા ભણશે ખરા આમાં? ખરેખર વિચારવાની વાત છે. બાકી ટીવીમાં જાહેરાતો આપે, પેપરમાં આપે, શિક્ષણ જગત ખૂબ આગળ છે, ખૂબ આગળ છે. તો સામાન્ય માણસ છોકરા આવતીમાં તો ભણી નહીં શકે. બીજું કે દરેક વસ્તુ મંગાવે એમની માને સ્ટોર માંથી મંગાવે છે. તો ખરેખર આ વસ્તુ ઉપર ધ્યાન દેવાની જરૂર છે સરકારે. બિલકુલ. અને હિતેન્દ્રભાઈ એનો જવાબ આપશે. રસિકભાઈ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. હિતેન્દ્રભાઈ, દર્શકો બે ફોન આવ્યા છે, બંને દર્શકોની વાત તમે સાંભળી હશે. શું કહેવા માંગો છો? મનીષભાઈ, જે પણ રિપોર્ટરોએ આ પ્રકારની જે સ્ટિંગ કરી અને શાળાઓની અનિયમિતતાઓ બહાર લાવ્યા છે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સંદેશની ટીમને પણ અભિનંદન પાઠવું છું કે સરકારના શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા સુધારા, ઘણી બધી સુવિધાઓ, આરટીઈનો કાયદો, એફઆરસીનો કાયદો, સ્કૂલોનું આધુનિકરણ, આ બધું કરવા છતાં પણ કેટલાક લોકોએ જે વિદ્યાર્થીઓનું અહિત કરવાનો, એના વાલીનું અહિત કરવાનો પ્રયાસ કર્યો છે એને તમે ખુલ્લા પાડ્યા છે. એ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સાથે સાથે સુરતના તંત્રને સૂચના આપી છે કે આ બાબતે જે પણ અહેવાલ છે એનો અભ્યાસ કરી અને સ્કૂલને તાત્કાલિક આજે જ નોટિસ મળે અને એને કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે ખુલાસો કરવાની તક આપી અને મહત્તમમાં મહત્તમ જે સજા થાય અને કોઈ પણ વિદ્યાર્થીની આવી પરીક્ષા ફી વસૂલ કરી હોય નિયમથી ઉપર તો એ પેનલ્ટી સાથે પાછી આપવામાં આવે એવી સૂચનાઓ પણ માન્ય મંત્રીશ્રીએ સુરતના ડીઓને આપી છે. આપને પણ વિનંતી કરું છું કે આપે જે આ ઉજાગર કર્યું છે એની પાછળ રહેજો. અમે પણ તકેદારી રાખીશું અને આ કેસમાં એ વાલીઓને, એ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે સહિયારો પ્રયાસ કરીશું. ઓકે, ઠીક છે હિતેન્દ્રભાઈ, તમારો ફરી એક જવાબ લઈશું, પરંતુ અત્યારે કોલર આપણી સાથે જોડાયા છે. કોણ બોલો છો સાહેબ? ક્યાંથી બોલો છો? જી બોલો બોલો વિનોદભાઈ. હા, વિનોદભાઈ વાઘેલા. જી જી જી, બોલો વિનોદભાઈ. હવે મારા સાહેબ એમાં એવું છે કે જેટલું સરકાર જવાબદાર છે દરેક ક્ષેત્રમાં એટલું તમે મીડિયા વાળા છો. એની વિજ્ઞાપન તમે આખા દિવસમાં કેટલી વાર બતાવો છો. સારા કાર્ય કર્યા હોય, જ્યાં આવા નબળા કાર્ય કર્યા હોય એવી બધી વિજ્ઞાપન બતાવો ને. વિજ્ઞાપન નથી બતાવતા સાહેબ. સમાચારોનું કામ જ એ હોય છે કે જે સારું છે એની સાથે સાથે ખરાબ છે એ પણ સમાજ સામે લાવવું જ પડે. અને વાત રહી બીજી કે આ બીજેપી વાળા છે ને એની મહિંસા કેવી હોય કે મેં ગીર પડા તો ભલે ગીર પડા, મેરી ટાંગ તો ઊંચી થી ને, આ એવા જ બધા એના ભક્તજનો આવે. ઠીક છે. તમે આ શિક્ષણના મુદ્દા પર શું કહેવા માંગો છો? શિક્ષણના મુદ્દા પર મારા સાહેબ એ જ હોવું જોઈએ ને. આનો વેપાર કાંઈ થોડો કરવાનો હોય છે. વેપાર નો જ કરવાનો હોય ને મારા સાહેબ. અત્યારે તો આવા બધાને તો વાંધો ના હોય, પણ જે ગરીબ માણસો જે બિચારા પેટવું રળીને ખાતો હોય એને શું સમજવું. ઠીક છે વિનોદભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા. તો અશોકભાઈ આપણી સાથે એક વધુ કોલર જોડાયા છે. અશોકભાઈ, ક્યાંથી બોલો છો? શું કહેવા માંગો છો? ઉના તાલુકો. જી જી, બોલો બોલો. શું છે આ ફી વધારામાં? શું છે આ બધું? તમે અમને પૂછો છો કે તમે જાણીને કહી રહ્યા છો? ખિલાવડ ઉના તાલુકો. હાજી, શું કહેવા શું માંગો છો સ્કૂલોમાં જે ફી વધારાને લઈને? હા, આ ફી વધારાની અંદર સાહેબ આમાં શું કરવું? નાના માણસો એને શું કરવાનું? ઓકે, હેલો. હા, તમારો અવાજ સંભળાઈ રહ્યો છે, બોલો. હા, ઠીક છે, ચલો, આભાર આપનો. પાર્થવરાજ પણ મારી સાથે જોડાયેલા છે. પાર્થવ, એક સવાલ સૌથી મોટો અહીંયા એ છે
કે હિતેન્દ્રભાઈએ તો કહી દીધું કે ભાઈ મીડિયાની બી જવાબદારી છે, સરકારની બી જવાબદારી છે, અને આ બધી જ વસ્તુ બધાની જવાબદારી છે, વાલીઓની પણ જવાબદારી છે કે આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે તો બહાર લાવવી જોઈએ. પરંતુ આ બધું થાય છે કેમ? કારણ કે સ્કૂલો એક બાજુ સરકારી સ્કૂલોના પાટિયા પડી રહ્યા છે. સુરત જેવા શહેરમાંથી જ્યાંથી આ સ્ટિંગ ઓપરેશન થયું છે એ શહેરમાં તો સરકારી સ્કૂલમાંથી પણ બાળકોને લઈને વાલીઓ ઘરે જઈ રહ્યા છે, કારણ કે કામ ધંધો છે નહીં. સુરતમાં રોજગાર, હીરાના મોટાભાગના કારખાનાઓ અત્યારે બંધ છે, મંદીનું વાતાવરણ છે. આ બધી જ પરિસ્થિતિ માત્ર સુરત છોડી દો તો બાકીની સ્કૂલોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સમગ્ર ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ જાણે કે ખાડે ગયું હોય. અને હમણાં જે રીતે બીજેપીના પ્રવક્તા કહેતા હતા કે મીડિયાના મિત્રો તમે પાછળ પડેલા રહેજો, ખ્યાતિકાંડ થાય તો મીડિયાના મિત્રો પાછળ પડેલા રહે. એ જ પ્રકારે TRP ઝોન કાંડ થાય તો મીડિયાના મિત્રો પડેલા રહે પાછળ. BZ કાંડ થાય તો પણ મીડિયાના મિત્રો જ પાછળ પડેલા રહેવાનું. એ જ રીતે જેટલા પણ ગંભીર કાંડ આ સરકારમાં બન્યા છે તો કામ કોને કરવાનું? તો મીડિયાને. તો સરકાર ચલાવવા પણ મીડિયાને જ આપી દો ને. ખાસ કરીને ચિંતાનો વિષય શિક્ષણ ઉપર ચર્ચા કરવી પડે. આપે અત્યારે ગુજરાત રાજ્યમાં જે શિક્ષણ નીતિ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યમાં લાગુ કરી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો શિક્ષણનું વેપારીકરણ, શિક્ષણના ખાનગીકરણ, એ દિશામાં સરકારની નીતિઓ રહી. સરકારે નવી ગ્રાન્ટીનેટ શાળાઓને મંજૂરી આપવાનું 98થી બંધ કરી દીધું. અને જે ગ્રાન્ટીનેટ શાળાઓ જે તે સમયમાં ભૂતકાળની સરકારોએ મંજૂરી આપેલી હતી કે જે સસ્તી ફીમાં સારું શિક્ષણ આપવા માટેની એક વ્યવસ્થા જે કરવામાં આવી હતી તેનાથી લોકોને વંચિત કરવામાં આવ્યા ને ફરજિયાત રીતે લોકોએ પોતાના બાળકોને ખાનગી શાળામાં મૂકવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થા ઉપર આપનો અડધો કલાકનો કાર્યક્રમ છે પણ આખો દિવસ પણ ચલાવવામાં આવે તો એવા કેટલાય મુદ્દા છે કે જે સરકારની સ્પષ્ટપણે નિષ્ફળતા દર્શાવે. રાજ સરકારની, કેન્દ્ર સરકારનું જે SDG ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હેઠળ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં 18મા ક્રમે આવે છે, 18મા ક્રમે. તો આ ગુજરાત મોડલ કયું છે કે જે વિકાસના નામે પહેલા ને બીજા નંબર ઉપર આવવું જોઈએ? એની એ ગુજરાત મોડલની વાત થાય કે 18મા ક્રમે તમે શિક્ષણને ખાડે નાખી દીધું છે એ 18મા ક્રમની વાત થાય? તમે એનરોલમેન્ટ રેશિયોથી લઈ અને ડ્રોપ આઉટ રેશિયો સુધી જોશો તો નેશનલ એવરેજ કરતાં આપણે પાછળ છે. અને આ આંકડાઓ બોલે છે. આપણને ખબર છે કે સરકારી શાળા છે તો ત્યાં શિક્ષકો નથી, શિક્ષકો હોય તો ક્લાસરૂમ ના હોય, ક્લાસરૂમ ના હોય તો ભૂતિયા શિક્ષકો હોય, ભૂતિયા સ્કૂલો હોય. એટલે ગંભીરપણે આ પ્રકારના પ્રશ્નો શિક્ષણ એ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. એ આપણી આવનારી પેઢીને જો આપણે સારું શિક્ષણ નહીં આપીએ અથવા તો પૂરતું શિક્ષણ નહીં આપીએ તો કયા પ્રકારે આ ગુજરાતનું નિર્માણ થશે? નવું ગુજરાત, આવનારા સમયનું ગુજરાત કેવું હશે? આ એટલા માટે કહું છું કે ભૂતકાળની કોંગ્રેસની સરકાર, માધવસિંહ સોલંકી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા, એક કન્યા કેળવણીની વાત હોય, મધ્યાહન ભોજનની વાત હોય, અને એટલા માટે કે વધુ ને વધુ વિદ્યાર્થીઓને એનરોલ કરી શકાય, વિદ્યાર્થીઓને ખાસ કરીને દીકરીઓને પહેલા ધોરણથી લઈને કોલેજ સુધી ફી ના ભરવી પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય જેથી કરીને વધુ ને વધુ દીકરીઓ ભણે. ત્યારે અત્યારે શું થાય છે કે એમની ઉપર વધુ ને વધુ ફી નાખી દેવામાં આવે ને પરિસ્થિતિ એવી થાય કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના જે લોકો છે જે પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉપાડી અને મજબૂર થયા છે કે ન ભણાવવા માટે. આવા કિસ્સા આપણી સામે આવ્યા છે. અને હમણાં જ જે આપે કીધું કે જે રીતે બીજેપીના પ્રવક્તા કહેતા હતા કે ભાઈ સૂચના આપી દેવામાં આવી છે, આ કરી દીધું છે, તે પેલું કરી દીધું છે, એટલે પેલું જે ભૂતકાળમાં કહેતા હતા કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો આ શિક્ષણમાં જે શિક્ષણનો વેપાર કરે છે ને એ શિક્ષણના માફિયા બની ગયા છે અને એ શિક્ષણના ચમરબંધીઓ છે. બિલકુલ, એમનો જવાબ લઈશું હિતેન્દ્રભાઈ પાસેથી. પણ કોલર જોડાયા છે રાપરથી મારી સાથે. કોણ બોલો છો? સોલંકી બોલું સર. કોણ બોલો છો ફરીથી? રમેશભાઈ. હા બોલો રમેશભાઈ. સર, આપણે જે વાત કરી શિક્ષણની, તો શિક્ષણમાં પહેલા તો એ જોઈએ કે નેતાઓના કેટલા બાળકો સરકારી સ્કૂલમાં જાય છે. કારણ કે નેતાઓ જે સ્કૂલો ચાલે છે પ્રાઇવેટ, એ કોની સ્કૂલો છે સર? નાના માણસો છે, નેતાઓની છે સ્કૂલ. આ લોકો અત્યારે પ્રાઇવેટીકરણ એટલા માટે કરે છે કે સરકારી સ્કૂલને ધક્કો જ મારો છે. સરકારી સ્કૂલમાં નાના બાળકો જાય છે તો જશે ને પ્રાઇવેટ થશે એટલે મોટા બાળકો જશે મોટા નેતાઓના જ. એટલે અત્યારે છે ધંધો એટલા માટે થાય છે. નાના બાળકોની નાના જે અધિકારીઓ છે, નાના જે કર્મચારીઓ છે, એના બાળકો તો સ્કૂલમાં જાય જ છે. જે ગરીબ વર્ગ છે એના સરકારીમાં તો નેતાઓના કેટલા બાળકો, પહેલા તો એ કરો કે નેતાનું દરેક બાળક શાળામાં જાય, સરકારી શાળામાં. આદર્શ પરિસ્થિતિ તો એવી જ હોવી જોઈએ. કારણ કે હા બિલકુલ, જી બરાબર છે. રમેશભાઈ બોલો. હા રમેશભાઈ. જી
નેતાઓને પૂછો તમે, ધારાસભ્ય હોય, જે MLA હોય કે મંત્રી હોય, એમના બાળકો સરકારી સ્કૂલમાં જાય છે? અરે તો એ કરો. આ તો મોટા મોટા વાતો કરીશ ને બેસી છે આપણે, બસ આવું છે તો થશે. નેતાઓના બાળકો પ્રાઇવેટ સ્કૂલની જગ્યાએ સરકારી શાળામાં જશે તો ઓટોમેટિક સુધરશે સર. ઠીક છે રમેશભાઈ, આભાર આપનો, આપ મારી સાથે જોડાયા. જયશ્રીબેન જોડાયા છે ભાવનગરથી. બોલો જયશ્રીબેન. હા, મારું કેવું એવું છે કે આ શિક્ષણમાં આપણે બધાને ખબર છે બરોબર કે ફી વધારે છે ને આવું છે, તો આ સરકારને નહીં ખબર હોય? અને બીજું કે જો આ લોકો જે નેતાઓ છે એના બધા છોકરાનો ફરજિયાત સરકારી ભણાવવાનો એવો એક નિયમ કરો, પછી એ લોકોના છોકરાઓને બધેને મોકલો આમ આર્મીમાં, એવો નિયમ રાખો. ઓકે. અને બધાને ખબર જ છે આવું બધું, તો એ લોકો આ ખાડા કામ કરે છે. નાના માણસો આમાં છોકરાઓને કેવી રીતે ભણાવી શકે? ઠીક છે બેન, આપનો આભાર મારી સાથે જોડાયા. હિતેન્દ્રભાઈ, ઘણા બધા સવાલો ભેગા થયા છે, જવાબ તમારે આપવા પડશે. જો આપણે શિક્ષણની બાબતમાં મેં ફરીથી રિપીટ કરું કે જે ઘટના બની છે એની નિંદા કરું છું અને કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે ક્રિટિસાઇઝ કરવામાં કોંગ્રેસના પ્રવક્તા કરતા હતા, તો કન્યા કેળવણી ફ્રી કરવાનું કામ આનંદીબેન પટેલે કર્યું. અને ભૂતકાળમાં સ્કૂલોની જે સ્થિતિ હતી, તો નળિયાવાળી તૂટેલી ફૂટેલી સ્કૂલો, ઝાડ નીચે વિદ્યાર્થીઓને બેસવું પડે, ચોમાસું આવે એટલે રજા પડી જાય, નદીમાં પાણી આવે એટલે રજા પડી જાય, રસ્તાથી ક્રોસ કરવાનું હોય એટલે રજા પડી જાય, એ સ્કૂલો પણ આપણે ભૂતકાળમાં જોઈ છે. શિક્ષકો વારાફરતી સ્કૂલે જાય અને 1 થી 5 ધોરણ કે 1 થી 7 ધોરણમાં 2 શિક્ષક હોય તો ઓલ્ટરનેટ દિવસે જાય, એવી વ્યવસ્થાઓ પણ આપણે જોઈ છે. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો સારી રીતે અમલ કરી અને આજે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં જાય, એવી વ્યવસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને જે રીતે કોમ્પ્યુટર ક્લાસ, સ્માર્ટ ક્લાસ અને આધુનિક વ્યવસ્થાઓ, લેબ ઊભી કરીને સ્કૂલોને આધુનિક બનાવવાનું કામ કર્યું છે. આજે ખાનગી સ્કૂલો કરતા ડિગ્રીવાળા સ્કૂલો, તમે કોઈ પણ પ્રાથમિક શાળામાં જાઓ તો BSc BEd, BA BEd, MA BEd, MCOM BEd એવા ટીચરો છે. એવી તેના નવા જે બિલ્ડિંગો બન્યા છે, તો એના જે 2 માળ 3 માળના જે સરકારે SSS જે બિલ્ડિંગો બનાવ્યા છે, તો મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, શિક્ષકોની ગુણવત્તા, ક્લાસની અંદર કોમ્પ્યુટર ક્લાસ ને સ્માર્ટ ક્લાસથી જે લર્નિંગ કરવામાં આવે છે, તો ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારે પણ ખૂબ મોટું એચિવમેન્ટ કર્યું છે. મારી વાલીઓને પણ વિનંતી છે કે તમે એનું મૂલ્યાંકન કરજો અને માત્ર અને માત્ર ખાનગી શાળામાં જ સારું શિક્ષણ મળે એવો આગ્રહ ન રાખવા માટે પણ વિનંતી કરું છું. અને તમે જુઓ કે ખાનગી શાળાઓને નિયંત્રિત કરવા માટે FRC લાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. ઓકે હિતેન્દ્રભાઈ, કોઈ વાલીની વાત કરો, હિતેન્દ્રભાઈ એક ખાલી વચ્ચે તમને રોકું છું. જે શિક્ષણની વાત કરતા હતા ત્યારે 30% માફ કરજો 30% જેટલો ડ્રોપ આઉટ રેશિયો હતો, આજે 2.5% ડ્રોપ આઉટ રેશિયો લાવવાનું કામ. અને પ્રત્યેક વિદ્યાર્થી શાળાએ જાય એના માટે સરકારના IAS IPS મંત્રીઓ એ શાળા પ્રવેશોત્સવ માટે ધોમ તકતા તાપમાં નીકળે, સારી વાત કરી રહ્યા છો. કામ પણ ભારતીય જનતા પાર્ટી સરકારે જી બહુ સારી વાત કરી રહ્યા છો, બહુ સારી રીતે વાત પણ કરી રહ્યા છો તમે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે 30 વર્ષ પછી પણ આજે પણ હજારો સ્કૂલો એવી છે કે જ્યાં ખુલ્લા ઓરડા નીચે ઠંડીમાં પણ છોકરા ઠીઠુતા ભણે છે, ઉપર છાપરા નથી, માથે પંખા પડે છે, નળિયા પડે છે. આવા રોજ સમાચાર ચાલે છે. હિતેન્દ્રભાઈ, કદાચ તમારા ધ્યાનમાં ન હોય તો દ્રશ્યો તમને બતાવી દઉં. પરિસ્થિતિ 30 વર્ષ પછી પણ હજી કોઈ લાંબી નથી બદલાઈ, જેમ તમે કહી રહ્યા છો, દાવા કરો છો. મનીષભાઈ, તમે પછી આયા ને, તમે પહેલા એવું જોયું નથી, બધી ખુલ્લી જ હતી. મનીષભાઈ, તમે મીડિયામાં પછી આવ્યા, તમે 25 વર્ષ પહેલા જોયો તો બધી સ્કૂલો આવી હતી. અચ્છા, તમે પેલી સારી સ્કૂલો પણ જુઓ એમ. જે તમે મારી સાથે આવો ગાંધીનગરમાં તો 100% ગામમાં તમને પાકા મકાન બતાવું, અને કેવા ખાનગી સ્કૂલો કરતા શાળા અફલાતુન મકાન બનાવું, સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનેલા. બહુ લાંબો સમય થઈ ગયો. ગ્લાસ અડધો ભરેલો છે. આદર્શ પરિસ્થિતિની જો વાત કરીએ ને હિતેન્દ્રભાઈ, તો આદર્શ પરિસ્થિતિની વાત કરીએ, જો ગુજરાતના શિક્ષણ મોડેલની તમે ચર્ચા કાલે ગાંધીનગરમાં મોકલો. સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર જાય છે, સંદેશ ન્યૂઝ ગોધરા જાય છે, સંદેશ ન્યૂઝ બનાસકાંઠા જાય છે, પાટણ જાય છે. 50 કિલો નહીં, પાટણ જાય છે, બનાસકાંઠા જાય છે, ગોધરા જાય છે, પંચમહાલ જાય છે. ત્યાંના દ્રશ્યો બી જુઓ. ખાલી ગાંધીનગર બતાવવાથી નહીં કામ થાય. એક દર્શક આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર, એમને પહેલા સાંભળી લઈએ. બોલો, કોણ બોલી રહ્યા છો સાહેબ? જી જીતેન્દ્રભાઈ. જી હા, પાટણથી બોલું છું. જી બોલો જીતેન્દ્રભાઈ. હવે મારું કેવું એવું છે કે FRC જે ફી નક્કી કરે છે, બરોબર છે, હવે ફી નક્કી કરે છે
પણ સંસ્થાઓ જે છે એ તો એમની મનમાની ફીઓ અલગ અલગ બાના હેઠળ લે જ છે, બરોબર. અને સરકાર ગમે એટલું કરે પણ એ સંસ્થાઓ જે છે એ એવા મોટા નેતાઓ સાથે જોડાયેલી હોય છે કે એ એવું કે છે કે કલેક્ટરનો દીકરો હોય ને તોય અમે તો ફી તો લેવાના જ, બરોબર. એટલે મોટા માથા સાથે જોડાયેલી સંસ્થાઓ હોય એટલે સરકાર પણ એની સાથે કશું જ કરી શકતી નથી, બરોબર. આપણે વાતો ઘણી બધી કરીએ કે એફઆરસી કમિટી જે છે એ ફી નક્કી કરે એ મુજબ જ લે, પણ રોકડથી જ મોટા ભાગના પૈસા રોકડથી જ લેવાય છે અને ફીની પાવતી માત્ર એ જે સંસ્થાએ એફઆરસી નક્કી કરી એટલી જ આપવામાં આવે છે, એ સિવાયના તો બધા રોકડથી પૈસા લેવામાં આવે. બિલકુલ સાચી વાત છે. ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ સામે પણ આવી છે. બિલકુલ સાચી વાત કહી રહ્યા છો તમે. વધુ એક દર્શક આપણી સાથે જોડાયા છે વિસનગરથી, જયંતિભાઈ. બોલો બોલો જયંતિભાઈ. હેલો. હાજી હાજી બોલો. અમારો પ્રશ્ન કે આપણે ભારતીય બંધારણમાં ફ્રી શિક્ષણની જોગવાઈ કરી, તો 75 વર્ષે પણ આપણને ફ્રી શિક્ષણ ના મળતું હોય તો આ બધા કાયદા કરવાની ક્યાં જરૂર છે? બિલકુલ. એ પ્રાથમિક અધિકાર છે આપણો. હા, તો પણ ના મળતી હોય તો ફ્રી શિક્ષણ એ આપણો પ્રાથમિક અધિકાર છે. તો ગવર્મેન્ટ બંધારણમાં એના માટે શું કર્યું એના તો કોઈ જવાબ કોઈ નેતાઓ જોડે છે જ નહીં. ઠીક છે. ઓકે, પાર્થભાઈ તમે કંઈક કહેવા માંગતા હતા? ખાસ કરીને હિતેન્દ્રભાઈને સાંભળ્યા અને હિતેન્દ્રભાઈની ભાષામાં જે પ્રકારનું વાત જે હતી, જે પ્રકારની વાત, જૂઠાણી વાત, જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર જૂઠું બોલવું, આ વાત જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોડે જાણે કે મળી ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. હમણાં એમણે કીધું કે આનંદીબેન કન્યા કેળવણી, આપ ઇતિહાસ ચકાસીને જોઈ લો કે કન્યા કેળવણીનો વિચાર જે માધવસિંહ સોલંકી સાહેબની સરકારમાં આવ્યો તો કે નહોતો આવ્યો. બીજી વાત કે હમણાં એમને રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરી. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કોણે લાગુ કર્યો? તો યુપીએ સરકાર મનમોહનસિંહના નેતૃત્વવાળી પ્રધાનમંત્રી મનમોહનસિંહ હતા, એ રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાયા અને આ ગુજરાતમાં કેટલા વર્ષે લાગુ થયો? 2012માં લાગુ થયો. 5-5, 7-7 વર્ષ સુધી ગુજરાતના લોકોએ કાયદો લાગુ થાય એની રાહ જોવી પડી. બીજી વાત કરીએ, હમણાં જે આનંદીબેનની વાત કરતા હતા, આ આનંદીબેનના જ શાસનકાળમાં એટલે કે એ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે ગુજરાત રાજ્યની જે નવી જે કહી શકાય કે ગ્રાન્ટીનેટ શાળાઓની મંજૂરી આપવાની બંધ થઈ ગઈ અને ત્યારબાદ ખાનગી શાળાઓને મંજૂરી આપવાનું વધી ગયું. ગ્રાન્ટીનેટ શાળા કોના શાસનમાં બંધ થઈ? એ આનંદીબેનના શાસનમાં, જેમાં સસ્તું અને સારું શિક્ષણ આપણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે તે માટેની વ્યવસ્થા હતી. એટલે ગુજરાતની જનતાને ગેરમાર્ગે ને જૂઠા બોલીને ગેરમાર્ગે ના દોરશો. બીજી વાત, હમણાં જે તમે કહેતા હતા ને ડ્રોપ આઉટ રેશિયો, સમગ્ર દેશનો ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે 9મા 10મામાં. આ ગુજરાત રાજ્યનો 17.9% છે. નેશનલ એવરેજ કરતાં 5%થી પણ વધારે છે, 5.5%થી પણ વધારે. અને એટલા માટે કહું છું, આ મારો આંકડો નથી. કેન્દ્ર સરકારનો જે એસડીજી રિપોર્ટ જાહેર થયો છે, કેન્દ્રમાં બેઠેલી જે આપની મોદી સરકાર કહો કે ભાજપની કહો કે એનડીએની કહો કે ડબલ એનની સરકાર કહો, એ સરકારે જે રિપોર્ટ જાહેર કર્યો છે એના આંકડા છે. એ કહે છે કે 11મા ને 12મામાં એનરોલમેન્ટ માત્ર 48.2% વિદ્યાર્થીઓનું થાય છે. એ કહે છે કે કોલેજમાં 100માંથી 24 જ વિદ્યાર્થીઓ એનરોલ થાય છે. જે 11મું 12મું પાસ કરે છે ને એમાં માત્ર 24% વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનમાં એનરોલ થાય છે. આ આંકડા મારા નથી, તમારી સરકાર, મોદી સરકાર અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારે આપેલા આંકડા છે. એટલે કે ખાસ કરીને તમે ગુજરાતની જનતાને ગેરમાર્ગે ના દોરશો. બીજી વાત કે તમે સ્કૂલોની કન્ડિશન, જે હમણાં મનીષભાઈએ પણ વાત કરી, હમણાં થોડાક જ સમય પહેલા ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી હતા કુબેરભાઈ ડિંડોર, એમના જ વિસ્તારમાં જ્યારે સ્કૂલ તૂટી અને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા, એના વિડીયો એના મીડિયામાં તમે ટાઈપ કરશો, ગૂગલમાં ટાઈપ કરશો તો તમને હિતેન્દ્રભાઈ, તમને અને ભાજપને મળી જશે. કદાચ એ તમે શિક્ષણ મંત્રીને બતાવજો અને પછી તમે મીડિયાના માધ્યમથી કહેજો કે અમે આવા સ્કૂલો જે જર્જરિત હાલતમાં છે એનો આંકડો આપો. તમે જ વિધાનસભામાં આપ્યો હતો કે કેટલી સ્કૂલો જર્જરિત હાલતમાં છે. તમે જ આંકડો આપ્યો હતો કે ગુજરાત રાજ્યમાં 1600થી વધુ સ્કૂલો એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે, એક શિક્ષકથી. એટલે આ પ્રકારની વાતો, અને બીએ બીએડ છે ને એ મિનિમમ ક્વોલિફિકેશન છે શિક્ષક બનવા માટે. એટલે તમે લોકોને ગેરમાર્ગે ના દોડશો કે પહેલા શિક્ષકો ભણેલા નહોતા ને હવે શિક્ષકો ભણેલા આવી ગયા. શિક્ષણ બાબતની ચર્ચા કરવી હોય તો ગંભીરતાથી કરો. ગુજરાત રાજ્યના લોકોને ખોટી રીતે જુઠ્ઠું બોલીને ગેરમાર્ગે ના દોડશો. અમારી પાસે આંકડા જે છે ને એ તમારા સરકારે આપેલા આંકડા છે.
તો કાં તો તમે એમ કહો કે તમારી જે સરકાર છે જે દિલ્હીમાં બેઠી છે એ ખોટા આંકડા આપે છે. ઠીક છે, શિક્ષણને દુકાન બનાવી દેનારા માફિયાઓની વાત ચાલી રહી છે અને ગુજરાતમાં શિક્ષણ એક ધંધો બની ગયો છે. એ જ મુદ્દે આપના અભિપ્રાયો અમે સાંભળી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ છે. વિપુલભાઈ મારી સાથે જોડાયા છે અમરેલીથી. વિપુલભાઈ, શું કહેવા માંગો છો? મારું સાહેબ એટલું કેવું છે કે કોઈ પણ વસ્તુ એનું ખાનગીકરણ ક્યારે કરવું પડે કે કોઈ સરકાર છે એ પોતે ચલાવી નથી શકતી એવું સાબિત થાય છે. બાકી પ્રજા છે ટેક્સનો આટલો બધો રૂપિયો ભરે છે તો પછી એને શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ આ 3 વસ્તુ તો ફ્રી આપવી જ પડે. રાઈટ, બિલકુલ સાચી વાત છે આપની. થેન્ક યુ સો મચ વિપુલભાઈ અમારી સાથે જોડાયા. હિતેન્દ્રભાઈ, એક સવાલ જ્યારે સામાન્ય માણસોના ઘણા બધા સવાલો પૈકીનો એક સવાલ ઉપસીને સામે આવે છે ને એ છે શિક્ષણ મોડલ ગુજરાતનું. ગુજરાતમાં ગાંધીનગરમાં એક એવી વ્યવસ્થા કે જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ કે અહીંયાથી બેઠા બેઠા ગુજરાતની તમામ સ્કૂલોનું મોનિટરિંગ થશે. અહીંયાથી બેઠા બેઠા ખબર પડશે કે કઈ સ્કૂલમાં શું ચાલી રહ્યું છે. અને યુનોના જ્યારે અહીંયા પ્રેસિડેન્ટ આવે છે તો એમને પણ એ બતાવવામાં આવે છે કે એ પણ કહે છે કે આ તો દુનિયાભરમાં લાગુ કરવું જોઈએ. જબરદસ્ત વાત છે. પણ જો આટલી જબરદસ્ત વ્યવસ્થા ગુજરાતમાં હોય તો પછી ગુજરાતની સ્કૂલોમાં ઉઘાડી લૂંટથી લઈને ઉઘાડે બેસતા છોકરાઓથી લઈને શિક્ષકોની માર મારવાની ઘટનાઓથી લઈને શિક્ષકો વિદેશમાં આટા ફેરાને આશીર્વાદ કરનારી ઘટનાઓ કેમ સામે આવે છે? એક સવાલ સામાન્ય રીતે ઉપસી આવતો. હિતેન્દ્રભાઈ, જલ્દી જવાબ આપજો સર. મનીષભાઈ, તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. મનીષભાઈ, તમારો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની તમે ઉલ્લેખ કર્યો જી, અને જેના માધ્યમથી વિશ્વના દેશો એની મુલાકાત લઈ ગયા, બીજા રાજ્યના દેશો પણ એની મુલાકાત લઈ ગયા. તેમ છતાં આપે કીધું એ પણ વાત સાચી છે કે આટલી વ્યવસ્થા હોવા છતાં પણ આ ક્ષતિ રહી ગઈ છે અને એનો અમે સ્વીકાર કર્યો છે. અને આવી ક્ષતિ ન રહી જાય અને કોઈને નુકસાન નહીં થાય એની ચિંતા કરવામાં આવશે. આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એમાં આ બધા ફીચરનો પણ ઉમેરો કરવામાં આવશે. અને તમે કીધું એ પ્રમાણે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ એ ચલાવી લેવામાં ના આવે, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય. પણ તમારી વાત સાચી છે, પણ જે રીતે પાર્થિવ રાજ્યએ કીધું કે કોંગ્રેસ ભાજપના પ્રવક્તા જુઠ્ઠું બોલે છે, હું એમને એવું નહીં કહું, પણ આપને કહું છું કે આપ સમીક્ષા કરજો કે કન્યા કેળવણી રથયાત્રા આનંદીબેનના સમયમાં શરૂ થઈ હતી કે કેમ. ઘરે ઘરે જઈને 45 ડિગ્રી ટેમ્પરેચરમાં મંત્રીઓ, સચિવો, ધારાસભ્યો, સંસદ સભ્યો દીકરીઓને લઈને એડમિશન કરાવતા હતા કે કેમ. બિલકુલ લાગે છે હિતેન્દ્રભાઈનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ એમની વાત જે કહેવાની હતી પાર્થિવભાઈ એવું કહેતા હતા કે આનંદીબેનના સમયમાં એ વસ્તુને પ્રોત્સાહન મળ્યું હતું. એમાં કોઈ બેમત નથી, કારણ કે યોજનાઓ તો ઘણી બધી અહીંયા થઈ રહી છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું, એ મોટો પ્રશ્ન છે. મનીષભાઈ, ખાસ કરીને આનંદીબેનની વાત કરી એટલે મેં પહેલાં પણ આ વાત કરી હતી કે ગ્રાન્ટીનેટ શાળાઓની મંજૂરી આપવાનું બંધ અને ખાનગી શાળાઓની દુકાનો શરૂ કરવાની શરૂઆત કોઈના કાળમાં થઈ હોય તો જ્યારે આનંદીબેન આ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે જ બન્યું. ખાનગી શાળા હોય કે ખાનગી કોલેજ હોય. બીજી વાત કહું, આ જ સરકારનો, કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે પાર્લામેન્ટનો, આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનો જે રિપોર્ટ છે એ આખા દેશમાં ગુજરાત રાજ્યમાં 1,06,885 બાળકો એવા છે કે સ્કૂલે જતા જ નથી. યુપી, બિહાર પછી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં 3જા નંબરે આવે છે. અને આંકડો કોનો છે? તો પાર્લામેન્ટનો આંકડો છે, આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન રિપોર્ટનો. અને આ એટલા માટે આપની સમક્ષ મૂકું છું કે આપણે વારંવાર જોઈએ છે કે હમણાં જે વાત કરતા હતા કે સરકારી સ્કૂલોમાં શિક્ષક, તો શિક્ષકને શિક્ષણ સિવાયના બધા જ કામ સોંપવામાં આવે. કોરોનામાં એને સ્મશાનમાં કેટલા લોકોને અંતિમ સંસ્કાર થયા એ ગણવાનું, તીર ઉડાડવાના, ઢોલ વગાડવાના, જેને કહી શકાય ઇલેક્શનના કામોમાં લેવાના, શિક્ષણ સિવાયના બધા જ કામ આપવાના, પણ શિક્ષણ નહીં કરાવડાવવાનું. એટલે પ્રશ્ન એવો થાય છે કે ગુજરાત રાજ્યની સરકારી સ્કૂલોમાં શું થાય કે કાં તો શિક્ષક ના હોય, શિક્ષક હોય તો ક્લાસરૂમ ના હોય, ક્લાસરૂમ ના હોય તો પરિસ્થિતિ જર્જરિત હાલતમાં હોય તો જાય ક્યાં બિચારા વિદ્યાર્થીઓ. અને ખાનગી શાળાની વાત કરું, હમણાં થોડા દિવસ પહેલાની આજ અઠવાડિયાની વાત છે, અમદાવાદ શહેરની એક ખાનગી શાળાએ શું કર્યું કે 1,000 રૂપિયા એસી માટે ઉઘરાવડાયા. શાહીબાગની શાળા, ડીઓ કચેરી એને નોટિસ આપ્યા પછી પાછા પણ એ લોકોએ ઉઘરાવડાયા. એમની નફટાઈ જુઓ અને એમની જેને કહી શકાય કે આ પ્રાઇવેટ શાળાઓની દાદાગીરી જુઓ કે લોકો ડીઓ કરતા ઉપર છે, શિક્ષણ વિભાગ કરતા ઉપર છે અને ખુલ્લે આમ વાલીઓને વિદ્યાર્થીઓને લૂંટે છે. પણ સરકાર ચૂપ છે, કારણ કે
એ જે લોકો છે એમના મળતિયાઓ છે, જે આ સંચાલકો જે શિક્ષણની હાટડીઓને વેપાર બનાવી દીધો છે, આ જે કહી શકાય માં સરસ્વતીના ધામને વેપાર અને ધંધાનું સાધન, જે ખરેખર સેવાનું સાધન, અને જે સરકાર, દરેક સરકારની પોતાની જવાબદારી છે કે પોતાના રાજ્યમાં રહેતા દરેક નાગરિકને સારી શિક્ષણ વ્યવસ્થા આપવી જોઈએ. એનાથી આ સરકાર દૂર જઈ રહી છે અને પોતાના હાથ એમાંથી દૂર લઈ જાય અને જાણે કે એમને કોઈ લેવા દેવા ના હોય, અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને બેફામ રીતે આ સંચાલકો લૂંટી રહ્યા છે અને ગુજરાત રાજ્યના વાલી અને વિદ્યાર્થીઓ આ ભોગવી રહ્યા છે. ઠીક છે પાર્થભાઈ, એક રાજકોટથી મારી સાથે કોલર જોડાયા છે. કોણ બોલો છો સાહેબ? હા, રાજકોટથી ધર્મેશભાઈ પ્રજાપતિ. જી જી બોલો ધર્મેશભાઈ. વોર્ડ નંબર 14 માંથી. જી જી. હા, આપણો પ્રશ્ન એ હતો કે મારી છોકરી છે, પહેલા ધોરણમાં આપણે આરટીઆઈમાં છે ને નામ લખે ને, તેમાં નામ લખે પણ આવ્યું નહીં, અને અહીંયા કોઈ આપણે જે એરિયાના છે ને કોઈના નામ નથી આવ્યા પહેલા ધોરણમાં, જે આપણે ફોર્મ ભરીને એનું. ઓકે ઓકે. તમે રાજકોટમાં ક્યાં રહી રહ્યો છો? દેવડાવાડીમાં. દેવડાવાડીમાં. ઓકે ઠીક છે. હું મારી પીસીઆર ટીમને કહીશ કે તમારો નંબર કલેક્ટ કરે. હું મારી ટીમને ત્યાં મોકલવાની અમને સજેસ્ટ કરીશ કે આપની પાસે આવે ને તમારી જે વ્યથા છે, તમારી સમસ્યા છે, એને પણ સાંભળવામાં આવશે. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. કોણ બોલી રહ્યા છો સર? જી વિરમભાઈ. હા, હાજી હાજી બોલો બોલો વિરમભાઈ. ચારે બાજુ લૂંટ આવી સાહેબ, ચારે બાજુ લૂંટ. અમે અમારા ગામ પોરબંદર તાલુકામાં પ્રાઇવેટ સ્કૂલ ચલાવી રહ્યા. અમે પૂછી જો 200 બાળકો હોય. ઓકે. અને બેનો દીકરીઓ માટે અલગ 9, 10, 11, 12 કોઈ અંદર આવી ન શકે. અને વાજબી ભાવ, વાજબી શિક્ષણ ફી. ઓકે. અને આ ચારે બાજુ લૂંટારા ટોળકી ગુજરાતની ધરતી પર શું કરવાનું? ઠીક છે. લૂંટારા ટોળકી ચાલુ, આ દેશમાં ગુજરાત લૂંટારા ટોળકી ચાલુ થઈ ગઈ. અમે